તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં ભવાઈની પરંપરાને જાળવી રાખતા વડનગરના યુવાનો હોળી પ્રગટાવ્યા હતા અને ત્યારબાદ વેશભૂષા સાથે ભવાઈ યોજી હતી। રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી, રાવણના પાત્રો ભજવવામાં આવ્યા હતા। ત્યારે રાવણનો વધ દાંડિયા રાસ રમવામાં આવે છે। ત્યારે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે। ત્યારે આ પરંપરા આજે પણ જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પરંપરા અમારા વર્ષોથી હોળી ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવે છે અને એમાં ઘેરૈયા ચૌદસથી અમારા મહલ્લાની અંદર ભવાઈનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને ત્યાર પછી હોળીની સોજે રાત્રે હોળી પ્રગટાયા પછી અમારી જે પરંપરા મુજબ છે એટલે પહેલાં પ્રથમ થોડાના દીકરા હોય તે છોકરોજન્યું હોય અને મેરેજ લગ્ન થયેલા હોય છોકરાઓને એ હોળી ઉપર દર્શન કરે અને એના પછી રાત્રે લગભગ 9 વાગે અમારો આ પર્વ શરૂ થાય અને એની અંદર ઠાગી રમવાનો પ્રસંગ પહેલો પ્રોગ્રામ હોય અને લગભગ એ પ્રોગ્રામ 2 કલાક ચાલે। ત્યાર પછી ભવાઈના પ્રોગ્રામો શરૂ થાય તો આજે સાંજ સુધી એ પ્રોગ્રામો રહે છે। એની અંદર બહુ ઐતિહાસિક પાત્રો ભજવવામાં આવે છે અને લોક સંદેશ પહોંચાડવામાં આવે કે આપણી એક ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે એ પ્રકારનો એક પ્રયત્ન કરવામાં આવે છે। રામનું પાત્ર આવશે, રામ લક્ષ્મણનું પાત્ર આવશે, રાવણનું પાત્ર આવશે, એમાં સિદ્ધરાજ જયસિંહના પણ પાત્રો આવે। આવા અનેક ઐતિહાસિક પાત્રો સાથે આ ભવાઈનો પ્રોગ્રામ કરવામાં આવે છે। કેટલા વર્ષ સુધી આ પરંપરા લગભગ અમારો મહેલાની જે સ્થાપના થઈ એ લગભગ 200 વર્ષ છે। આ પરંપરા અમારા